પરીક્ષાના ઘટતા પરિણામોને લઈ અને જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે। શહેરમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ડીઓ દ્વારા મિશન મોડ પર પરિણામ સુધારણા અભિયાન શરૂ કરી દેવાયું છે। જે શાળાઓનું પરિણામ આ વર્ષે ખૂબ જ ઓછું છે, નબળું આવ્યું છે, તે તમામ શાળાઓના આચાર્ય અને સંચાલકોને ડીઓ કચેરી ખાતે રૂબરૂ બોલાવી અને બેઠક યોજી છે। પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થઈ અને પોતાનું વર્ષ બચાવી શકે તે માટે અત્યારથી તૈયારીઓ તેજ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં 10 જેટલા સેન્ટરો ઉપર ખાસ અનુભવી અને નિષ્ણાત જે શિક્ષકો છે તેમનો લાભ મળે। ઘણી વખત એવું બને કે કોઈક શિક્ષક રિટાયર્ડ થયો, એમની જગ્યા ખાલી હોય ને જેના કારણે પણ પરિણામ ઉપર અસર થઈ હોય, તો એ અત્યારે નિવારી શકાય અને 15 દિવસ વ્યવસ્થિત રીતે ઓફલાઈન ક્લાસ ચાલે અને અમુક સેન્ટરના વિદ્યાર્થીઓ એક જ સેન્ટર પર આવે તે પ્રકારનું એક આયોજન કરવામાં આવેલું છે। સ્ટેટ એકાઉન્ટ હોય, બેઝિક મેથ્સ હોય, એવા જુદા જુદા વિષયો માટે શિક્ષકો સમયદાન અને ખાસ કરીને એમના જ્ઞાનનું દાન સામે ચાલીને વિલિંગલી આમાં જોડાયા છે અને આ એક અભિયાન શરૂ કર્યું છે। અમે સોમવારથી જ ડોર ટુ ડોર હોમ વિઝિટ પણ સાથે પેરેલલ કરીશું। જે બાળકો નથી આવતા એમને અમે શાળા કક્ષાએ આ સેન્ટરમાં લાવવા માટેના પ્રયત્ન કરીશું।